ની શરૂઆત રૂપિયા સાથે કરીએ. રૂપિયો સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે ખુલ્યો છે અને આજે રૂપિયો 13 પૈસા જેટલો મજબૂત થઈને 95.85 પ્રતિ ડોલરની સામે 95.72 પ્રતિ ડોલર ઉપર આપણને કામ કરતો જોવા મળ્યો છે. 95.72 ઉપર ખુલ્યો છે, મજબૂતી આગળ વધી છે અને 95.67ના સ્તર પર કામકાજ થતાં આપણે જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સ 101.27ની આસપાસ કામકાજ કરી રહ્યું છે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ ભાવિકજી અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ભાવિકજી, રૂપિયો 3 દિવસથી એક મજબૂતી તરફનું વલણ દર્શાવી રહ્યો છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હવે યુદ્ધની સ્થિતિ ફરી પલટાઈ રહી છે, તો એની કોઈ અસર કરન્સી પર આવી શકે છે અને રૂપિયામાં જે મજબૂતી આવતી આપણે જોઈ રહ્યા છીએ એ કેટલી ટકાઉ લાગે છે આપને? ગુડ મોર્નિંગ જૈનાજી. આઈ થિંક રૂપિયામાં મને લાગે છે કે 95.60 જે ગઈકાલનું પણ લો હતું, આઈ થિંક એ બ્રેક કરે તો મે બી નીચે બીજા 20-30 પૈસા 95.40ની આસપાસ આવે, પણ એનાથી નીચે જાય એવું લાગી નથી રહ્યો. કારણ કે એક તો આપણે જોયું કે ફરીથી ક્રૂડના પ્રાઇસીસમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો છે અને ઇનડાયરેક્ટલી આઈ થિંક મિડલ ઇસ્ટમાં ટેન્શન થાય એક્સક્યુઝ મી, તો રૂપિયો ડેફિનેટલી વીક જ થાય. કારણ કે ઇનડાયરેક્ટલી આપણે જોઈએ કે જ્યારે મિડલ ઇસ્ટમાં ટેન્શન થાય તો ક્રૂડના પ્રાઇસીસ વધે છે અને જ્યારે ક્રૂડના પ્રાઇસીસ વધે છે એ આપણે રૂપિયા ઉપર દબાવ લાવે છે, કારણ કે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે ક્રૂડમાં, એ પણ ડોલર ટર્મ્સમાં. એટલે એ નેગેટિવ ફેક્ટર છે. આજના દિવસમાં રૂપિયો ડેફિનેટલી સ્ટ્રોંગ ઓપનિંગ થયો છે, બટ સસ્ટેન થાય છે કે નહીં એ જોવાનું છે, ખાસ કરીને કારણ કે આજે ફેડની ઇવેન્ટ પણ છે. એટલે આજે મારા ખ્યાલમાં ડોલર ઇન્ડેક્સમાં પણ કાલે આપણને એક તેજી કે મંદી એ તરફનું એક ડિરેક્શન જોવા મળશે. એ રીતે ફેડની સ્ટેટમેન્ટ આવશે. એટલે ઓવરઓલ મને લાગે છે કે આજના દિવસમાં જે તેજી છે મે બી ટકાઉ નથી, કારણ કે એક તો ક્રૂડના પ્રાઇસીસ આપણે જોઈ રહ્યા છે વધે છે અને સેકન્ડ એ પણ એક્સપેક્ટેશન છે કે ફેડ આઈ થિંક એક હિન્ટ તો આપશે રેટ હાઇકનું સપ્ટેમ્બરમાં, જે અગેન ડોલર માટે સ્ટ્રોંગ થશે અને રૂપિયો જે છે નબળો. એટલે આજના દિવસમાં ભલે રૂપિયો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે, પણ મને સસ્ટેનેબલ સ્ટ્રેન્થ દેખાઈ નથી રહી. મે બી ફરીથી થોડુંક વીકે થઈ શકે છે. અત્યારે જો 60 બ્રેક કરે છે તો મે બી 10 પૈસા 20 પૈસા વધારે સ્ટ્રેન્થ આવી શકે છે. ઓકે, તો 10 પૈસા અને એની આસપાસની સ્ટ્રેન્થ આજના દિવસે આપણને આવી શકે છે, પણ ઓવરઓલ રૂપિયામાં વધારે જે મજબૂતી છે એ નથી અને ડોલર ઇન્ડેક્સ મજબૂત અને રૂપિયામાં નરમાશનો જે ચાલ છે, જે ટ્રેન્ડ છે, એ જ અહીં આગળથી આપણને યથાવત રહેતો જોવા મળી શકે છે. તો આપણે અહીં આગળથી આ રૂપિયાની વાત કરી, પણ હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ. કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 4%નો મોટો ઉછાળો આવ્યો છે, જેનાથી કાચા તેલની કિંમતો $88 પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ. પશ્ચિમ એશિયામાં યુદ્ધનું જોખમ ફરીથી વધવાથી વૈશ્વિક બજારમાં તેલ પુરવઠાની અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ સિવાય પૂર્વીય ક્ષેત્રમાં સાઉદીના તેલ મથકો પર સતત બીજા દિવસે ડ્રોન હુમલો કર્યો છે, જેના કારણે સાઉદી અરામકોએ 400 kbpt જાઝાન ઓઇલ રિફાઇનરી હાલ બંધ કરી છે. આપણે કઈ રીતે ક્રૂડને જોવાનું રહેશે, કારણ કે આપણે ખાસા જે ઘટાડો આવ્યા બાદ ફરીથી આમાં ઉછાળો જોઈ રહ્યા છે, કારણ કે ઈરાન દ્વારા હુમલાઓ થતા જોવા મળ્યા છે આપણે અમેરિકા અને ઇઝરાયલ આના ઉપર, અને એક ફરીથી યુદ્ધની સ્થિતિ છે વધુ વણસી ગઈ છે. ટ્રમ્પ તરફથી પણ નવા સ્ટેટમેન્ટ્સ પણ આવતા આપણને જોવા મળી રહ્યા છે. કઈ રીતે હવે આપણે ક્રૂડને જોવાનું રહેશે? ફરીથી હજી મોટા ઉછાળા માટે તૈયાર રહેવું પડશે ભાવિકજી? વેલ, એક વસ્તુ તો મને ખ્યાલમાં તૈયાર રહેવું પડશે ને, એ છે વોલેટિલિટી. આપણે રોજ જોઈ રહ્યા છે 2-3% તો મુવમેન્ટ હવે નોર્મલ થઈ ગઈ છે. ગઈકાલે પણ આપણે જોઈએ 3% ઉછાળો જોવા મળે. એની પહેલા આપણે છેલ્લા 3-4 દિવસથી જોઈ રહ્યા છે 4-4%, 3-3%નું કરેક્શન જોયું છે. એટલે આઈ થિંક મને લાગે છે કે જેવો પણ કોઈ પણ હેડલાઇન્સ આવશે, ક્રૂડ એવી રીતે રિએક્ટ કરી રહ્યું છે. એટલે 3-4%ની વોલેટિલિટી તો ડેફિનેટલી નોર્મલ જ હવે ગણાય છે. એટલે ઇન્વેસ્ટર્સ જે છે એ લોકોને ખાસ કરીને હું એ વિનંતી કરીશ કે તમે ટ્રેડ કરો તો સ્ટોપ લોસ સ્ટ્રિક્ટ રાખો, કાં તો પોઝિશન જો હોય તો ઓવરનાઇટ કેરી કરવાના તો હેજ કરો. અત્યારના તો બે ફેક્ટર્સ છે કે જે દેખાઈ રહ્યો છે ક્રૂડમાં થોડીક તેજી જોવા મળી શકે છે. તો ટેકનિકલી આપણે જોઈએ તો 102 થી સળંગ $84 સુધી કરેક્ટ થયું હતું. 83.50નો વેરી સ્ટ્રોંગ સપોર્ટ હતું, એટલે પુલબેક એ એક્સપેક્ટેડ હતું જે અત્યારના આવી રહ્યું છે. સેકન્ડ આપણે ફંડામેન્ટલ જોઈએ તો યુએસના સેન્ટ્રલ કમાન્ડે કીધું છે કે એ લોકોના બેઝ જે મિડલ ઇસ્ટમાં છે, જોર્ડનમાં ખાસ કરીને, અને સાઉદી અરેબિયન રિફાઇનરીઝ, ત્યાં ડ્રોન્સ અને બેલિસ્ટિક મિસાઇલનો હુમલો કરાયો છે ઈરાક તરફથી અને ઈરાન તરફથી. એટલે અગેન આપણે જોઈ રહ્યા છે કે યુએસએ એની સામે રિટાલિએટ નથી કર્યું,
પણ આ જે એક સ્ટ્રાઇક છે એ ડેફિનેટલી દેખાડી રહ્યું છે કે ફરીથી મિડલ ઇસ્ટમાં જે ટેન્શન છે એ વધી ગયું છે. ત્રીજું ફેક્ટર આપણે જોઈ રહ્યા છે કે ઈરાન અને ઓમાન વચ્ચેનું જે સ્ટ્રેટ ઓફ હોર્મોઝ જે છે કે કોણ કેટલું કંટ્રોલ કરી શકે એના ઉપર પણ અત્યારના વાતચીત ચાલી રહી છે અને એ પણ બ્રેક થઈ ગયું છે, કારણ કે ઈરાનને કમ્પ્લીટ કંટ્રોલ જોઈએ છે, જ્યારે ઓમાન કહી રહે છે 50-50% નો એ લોકોનો કંટ્રોલ હોવો જોઈએ. એટલે એ પણ અત્યારના નેગેટિવ છે. એટલે બધા ફેક્ટર્સ આપણે જોઈ રહ્યા છે કે કાચા તેલ માટે થોડા પોઝિટિવ છે. મને લાગે છે કે અહીંયાથી ડેફિનેટલી એક પુલ બેક જોવા મળી શકે છે કાચા તેલમાં. 7,800 ની આસપાસ આજના દિવસમાં જો મળે છે તો બાય કરીને ચાલે શકે છે. 8,000 નો ટાર્ગેટ રાખી શકાય, 7,700 નો સ્ટોપ લોસ રાખી શકાય. અને અગેન ઓવરનાઇટ પોઝિશન કેરી ના કરવી જોઈએ, ઇન્ટ્રાડે ટ્રેડ જ રાખવું જોઈએ. અને જો ઓવરનાઇટ કરો તો મે બી ઓપ્શન વાયા હેજ કરીને ટ્રેડ કરવી જોઈએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે ક્રૂડની વાત કરી રહ્યા છે, અત્યારે ખરીદી કરીને ચાલવાની સલાહ અને ઓવરનાઇટ કેરી નથી કરવાની પોઝિશન, આ ખાસ ધ્યાન રાખીને ચાલો. અને ક્રૂડ માટે મોટી વોલેટિલિટી માટે તૈયાર રહીને ચાલવું પડશે. તો આ ખાસ ટેક હવે આપણે આ યુદ્ધની સ્થિતિમાં ક્રૂડ માટે લેવાનો રહેશે. ત્યારે જ આપણે ક્રૂડની વાત કરી. હવે જો આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં સતત ત્રીજા દિવસે ઘટાડા તરફનો કામકાજ થતું યથાવત છે. સ્થાનિક બજારમાં કિંમતોની વાત કરીએ તો 0.5% આસપાસનો ઘટાડો અને 259ના સ્તર આપણે જોઈ રહ્યા છે. ભાવિકજી, જે નેચરલ ગેસ છે એમાં ઘટાડો યથાવત રહ્યો છે, 0.5%નો ઘટાડો હજી પણ છે. તો નેચરલ ગેસને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા શું કરવું જોઈએ? વેલ, નેચરલ ગેસમાં મને લાગે છે કે હજી પણ કરેક્શન છે એ કન્ટિન્યુ રહી શકે છે, કારણ કે આપણે ડિમાન્ડ જોઈએ તો અત્યારના જે યુએસનું વેધર ફોરકાસ્ટ છે એ દેખાડી રહ્યું છે નોર્મલ, ખાસ ગરમી નથી દેખાડી રહ્યું. અને હવે જે સાયક્લોન આવ્યું છે એના લીધે થોડીક ઠંડક થઈ છે, એટલે જે કુલિંગ ડિમાન્ડ છે એ નથી થઈ રહી. એટલે એક બાજુ આપણે જોઈએ કે ડિમાન્ડ એકદમ વીક થઈ ગઈ છે. સેકન્ડ આપણે ઇન્વેન્ટરી જોઈએ ને પ્રોડક્શન જોઈએ તો અત્યારના પ્રોડક્શન એ લોકોનું 6 મહિનાના હાઈ ઉપર છે. સેકન્ડ આપણે જોઈએ છે કે ફ્રીપોર્ટ એલએનજી કે જ્યાંથી મેજર એ લોકો એક્સપોર્ટ કરતા હોય છે એલએનજી યુરોપને, એ અત્યારના શેડ્યુલ મેન્ટેનન્સ માટે 10 જુલાઈથી બંધ છે. ઓગસ્ટ સુધી એક્સપેક્ટેડ છે કે બંધ રહેશે. એટલે એ લોકોનું એક્સપોર્ટ નથી થઈ રહ્યો, પ્રોડક્શન વધારે છે, એટલે એ લોકોની ઇન્વેન્ટરી વધી રહી છે. અત્યારના એ લોકોનું આપણે ઇન્વેન્ટરી જોઈએ તો છેલ્લા 5 વર્ષની એવરેજમાં 6.4% 5 વર્ષના એવરેજથી હાઈ છે. એટલે આપણે જોઈ રહ્યા છે કે નેચરલ ગેસના પ્રાઇસીસ જે છે એમાં સતત ઘટાડો છે. મને લાગે છે કે નીચે હજી પણ 250 સુધી આપણને જોવા મળી શકે છે. આજના દિવસમાં 262-265 ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય 255 ના ટાર્ગેટથી, અને 270 નો સ્ટોપ લોસ રાખી શકાય. જ્યાં સુધી 285 ની ઉપર નથી જતું નેચરલ ગેસ, ત્યાં સુધી સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ. 250 ની આસપાસ જો આવે છે તો મને લાગે છે કે મે બી એક બોટમ થઈ શકે છે, બટ ઇટ ઇઝ ટુ સૂન ટુ ટેલ. પણ અત્યારના તો સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ જ્યાં સુધી 285 ની ઉપર જતું નથી. ઓકે, તો જ્યાં સુધી 285ની ઉપર નેચરલ ગેસ નથી જતું, અહીંયા આગળથી બેરિશ વ્યૂ બની રહ્યો છે, વેચીને ચાલવાની સલાહ છે. તો 262-265ના સ્તર મળે છે તો નેચરલ ગેસને વેચીને ચાલો. 255ના અહીંયા આગળથી ટાર્ગેટ બની શકે છે અને 270નો સ્ટોપ લોસથી વેચીને ચાલવાની સલાહ નેચરલ ગેસમાં બની રહી છે. તો આપણે ક્રૂડ, નેચરલ ગેસ એટલે કે એનર્જી પેક અને કરન્સીની વાત કરી છે. આ સાથે આપણે લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ ભાવિક પટેલ સાથે આપણે અન્ય કોમ્યુનિટીઝની ચર્ચામાં આગળ વધીશું. કોમ્યુનિટી લાઈવ આપણું ફરી વખત સ્વાગત છે. આજે આપણી સાથે કોમ્યુનિટીઝ અંગે ચર્ચા કરવા ભાવિક પટેલ જોડાયેલા છે. ચર્ચામાં આગળ વધીએ, સોનાની વાત કરી લઈએ તો આજે સોનામાં દબાણ છે. સોનું $4100 નીચે આજે યથાવત છે અને અત્યારે લીલા નિશાનમાં આપણે ફ્લેટ કામકાજ જોઈ શકીએ છીએ. આપણે કોમેક્સ વાત કરીએ તો 4034 ફ્લેટ ટુ પોઝિટિવ અને એમસીએક્સ ઉપર પણ 1,41,640ના સ્તર પર આપણે સોનામાં કામકાજ જોઈ રહ્યા છે. તો એક તરફ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી છે અને ફેડના નિર્ણયો પર જે આજે આવશે એના ઉપર આપણી નજર બનેલી રહેશે. તો એની એક અસર સોનાના કામકાજ ઉપર દેખાઈ રહી છે.
સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધે તેવી શક્યતાઓ અહીંયા આગળથી સોના માટે બનેલી જોવા મળી રહી છે, એની પણ એક અસર. તો ભાવિકજી, સોનામાં આજે કેવા મૂવ્સ આવી શકે? આજે આપણે ફેડના નિર્ણય પણ જોયા છે અને સપ્ટેમ્બરમાં રેટ હાઇકના સંકેતો મળશે એવું આપ પણ જણાવ્યા હતા આ ફેડની બેઠકની અંદર. તો હવે સોનામાં આજના દિવસે શું કરવું જોઈએ અને થોડા લોંગ ટર્મ માટે પણ જો આપણે સોનાની વાત કરવું હોય તો આપનો આઉટલુક સોના માટે કેવો બની રહ્યો છે? વેલ, જેમ મેં કીધું કે આઈ થિંક માર્કેટ તો એક્સપેક્ટ કરી જ રહ્યું છે કે આ સેન્ટ્રલ બેંકના ડિસિશનમાં તો રેટ હાઇક નહીં આવે, બટ મે બી માર્કેટ ફેડ જે છે તૈયાર કરશે ડેફિનેટલી માર્કેટને નેક્સ્ટ મીટિંગમાં રેટ હાઇક કરવા માટે. અને હજુ નહીં કરે તો આઈ થિંક ડોલર ઇન્ડેક્સમાં આપણને વેચવાલી જોવા મળશે અને ગોલ્ડ સિલ્વર તેજી જોવા મળશે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જે બાય છે કમ્પ્લીટલી સાઇડવેઝ જ છે, એ લોકો નવી પોઝિશન નથી લઈ રહ્યા, કારણ કે ડેફિનેટલી આજની જે મીટિંગ છે એમાં સ્ટેટમેન્ટ આવવાના બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને નેક્સ્ટ ડિરેક્શન પણ આઈ થિંક ગોલ્ડ સિલ્વરની એ ડિક્ટેટ કરશે કે જો માર્કેટને લાગશે કે મે બી એ ટ્રેક હાઈ કરીને પછી નહીં થાય તો આપણને એક ઇનિશિયલી નીજર્ક રિએક્શન નીચેનું જોવા મળશે અને પછી થોડીક રિકવરી જોવા મળશે. પણ જો માર્કેટને એવું લાગશે કે મે બી એક નહીં બે રેટ હાઇક થઈ શકે છે તો આઈ થિંક પ્રોલોંગ આપણને થોડીક કરેક્શન જોવા મળી શકે છે. અત્યારના શોર્ટ ટર્મમાં તો મને લાગે છે કે માર્કેટ થોડુંક સાઇડવેઝ છે ઓવરઓલ. હજી પણ આઈ થિંક લોંગ ટર્મમાં મને લાગે છે કે ડિસેમ્બર જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી આપણને કોઈ મેજર તેજી નહીં જોવા મળે. આઈ થિંક ડિસેમ્બર પછી જ આપણને ઓવરઓલ તેજી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ અત્યારના મને લાગે છે કે આજના દિવસમાં થોડુંક વીકનેસ ડેફિનેટલી જોવા મળી શકે છે. તો સેલ ઓન રાઇઝની રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં અરાઉન્ડ ગોલ્ડ મિની સપ્ટેમ્બર કોન્ટેક્ટ છે 143,500 ની આસપાસ આવે છે, તો 142,800 ટાર્ગેટ માટે શોર્ટ કરી શકાય છે. સ્ટોપ લોસ રાખી શકાય 144 નો. તો આજના દિવસમાં ગોલ્ડ મિની થોડું ઉપર આવે છે તો ત્યાંથી શોર્ટની રિકમેન્ડેશન છે. ઓકે, તો સોનામાં શોર્ટ ટર્મની અંદર તો થોડી નરમાશ જોવા મળી રહી છે અને ખાસ કરીને આજના માટે સેલ કરીને ચાલવાની સલાહ છે. તો 1,43,500 આસપાસના સ્તરથી તમે સેલ કરો. 1,42,800 સ્ટોપ લોસ, 1,44,000 સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો સોનામાં સેલ કરીને ચાલવાની સલાહ. હવે ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીના કારોબાર પર જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ થોડી પોઝિટિવિટી અહીંયા આગળ પણ છે અને સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ તો 1% મજબૂતી જોવા મળી રહી છે. 2,18,100 પર ચાંદીનું કામકાજ અને કોમેક્સ ઉપર પણ જો આપણે જોઈએ તો $57.9 ઉપર કામકાજ, એટલે 1.25% મજબૂતી અહીંયા આગળ છે. ભાવિકજી, ચાંદીને કેવી રીતે જોવું જોઈએ? કારણ કે સોનું બિલકુલ ફ્લેટ છે પણ ચાંદીમાં 1% મજબૂતી આપણે જોઈ રહ્યા છે. તો ચાંદી માટે આપનો વ્યૂ કઈ રીતનો બનશે? પણ ચાંદીમાં પણ મને લાગે છે કે ગોલ્ડ પાછળ વીક છે. યસ, આપણે ચાંદી જોઈએ તો એમાં વોલેટિલિટી વધારે હોય છે, એટલે જો ગોલ્ડમાં કરેક્શન થાય છે તો એના કરતાં વધારે ચાંદીમાં થાય છે. અને સેમ વે જો ગોલ્ડમાં થોડી રિકવરી થાય છે તો ચાંદીમાં વધારે થાય છે. અગેન આજના દિવસમાં મે બી મોર્નિંગ સેશનમાં આપણને થોડી તેજી જોવા મળી શકે છે, બટ સસ્ટેનેબલ તેજી તો ત્યાં સુધી નહીં થાય કે જ્યાં સુધી માર્કેટને એવું અહેસાસ નથી થતો કે કોન્ફિડન્સ નથી આવતો કે આગળ જતા કોઈ રેટ હાઇક નથી આવવાની, ને એ અત્યારના ઇટ ઇઝ ટુ સૂન ટુ ટેલ. એટલે મે બી ઇન્ટ્રાડે થોડુંક શોર્ટ કવરિંગ ઇનિશિયલી જોવા મળી શકે છે, બટ મેઇન આપણે ડિરેક્શન છે તો ફેડનું એક સ્ટેટમેન્ટ આવે એના પછી જ આપણને ખબર પડશે ને પછી જ એક ક્લિયર ડિરેક્શન મળશે. અત્યારે ચાંદી જે છે એ છેલ્લા 3 દિવસથી કરેક્ટ થઈ રહી છે, એટલે થોડુંક પુલબેક ડેફિનેટલી જોવા મળે છે. પણ મને લાગે છે કે આ જે પુલબેક છે અગેન એક શોર્ટ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહ્યો છે. અહીંયાથી ટ્રેડિંગ માટે લોંગ પોઝિશન અત્યારના મને નથી લાગતું કે સસ્ટેનેબલ છે, તો શોર્ટ કરી શકાય છે. સિલ્વર મિની ઓગસ્ટ કોન્ટ્રાક્ટ છે એ 2,22,500 ની આસપાસ શોર્ટ કરી શકાય છે 2 લાખ ના ટાર્ગેટથી, અને 225 નો સ્ટોપ લોસ રાખી શકાય. તો ચાંદીમાં પણ 222,500 ની આસપાસ શોર્ટની રિકમેન્ડેશન છે. ઓકે, તો અહીંયા આગળથી 2,22,500 આસપાસથી શોર્ટ કરીને ચાલવાની સલાહ ચાંદીની અંદર બની રહી છે અને 2 લાખના ટાર્ગેટ તમને ચાંદીમાં જોવા મળી શકે છે. 2,25,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. તો સોના અને ચાંદીમાં સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ. હવે વાત આપણે જો મેટલ્સની કરી લઈએ તો મેટલ્સમાં પણ આપણે એક નાની રેન્જમાં કામકાજ જોઈ રહ્યા છે. એક એલ્યુમિનિયમમાં થોડી લીલા નિશાનની અંદર આપણે કામકાજ જોઈ રહ્યા છે, બાકી આપણે એક દબાણ તરફનું કામકાજ જોઈ રહ્યા છે. કઈ રીતે આપણે મેટલ્સને જોવાની રહેશે ભાવિકજી? કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે ક્રૂડના ભાવની એક અસર અહીંયા આગળથી આપણને આવતી જોવા મળી રહી છે. હવે ફેડની આપણે રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મેટલ્સ માટે આપની કઈ રીતની સલાહ બનશે?
આઈ થિંક મેટલ્સ માટે પોઝિશનલી તો અત્યારે કહીશ કે થોડુંક એવોઇડ કરો, કારણ કે યસ આપણે જે ફેડની બેઠક છે એના પછી આપણને ડોલર ઇન્ડેક્સમાં મુવમેન્ટ જોવા મળશે, અને અગેન એની પાછળ આપણને બેઝ મેટલ્સમાં પણ મુવમેન્ટ જોવા મળશે. ઇન્ટ્રાડે મને લાગે છે કે 2 દિવસના કોન્સોલિડેટ પછી આજે થોડુંક તેજી દેખાઈ રહ્યો છે. હાલાકી કોઈ ફંડામેન્ટલ એવા તો નથી કે સસ્ટેનેબલ તેજી જોવા મળે, જસ્ટ એક ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી છે, એક પુલબેક પ્રાઇસીસમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમ એ બેમાં. ઝિંક એ સારું છે. આઈ થિંક ઓવરઓલ બધા બેઝ મેટલ્સમાં અત્યારના ઝિંક સારામાં સારું લાગી રહ્યો છે, કારણ કે એક આપણે જોઈ રહ્યા છે કે એ 4 વર્ષના હાઈ ઉપર હજી પણ સસ્ટેન થઈ રહ્યો છે. સેકન્ડ આપણે ફેક્ટર્સ જોઈએ તો સાઉથ કોરિયામાં જે સ્મેલ્ટર્સ છે એમાં આગ લાગી છે. હજી પણ કઝાકિસ્તાનમાં જે એક્સિડન્ટ થયો હતો એના લીધે પણ પૂરેપૂરું અત્યારના જે પ્રોડક્શન છે સ્મેલ્ટર્સનું એ આઉટપુટ આવ્યું નથી. ત્રીજું આપણે જોઈ રહ્યા છે કે એ લોકોનું જે રિફાઇનિંગ ચાર્જીસ છે એ અત્યારના નેગેટિવ છે. દેટ મીન્સ કે ઘણા બધા સ્મેલ્ટર્સ છે એ લોકોને અત્યારના પોસાતું નથી રિફાઇનિંગ કરવું, એટલે એ લોકો કટબેક કરી રહ્યા છે, જે અગેન આ દર્શાઈ રહ્યું છે કે આગળ જતા ઇન્વેન્ટરી છે, સપ્લાય ટાઇટનેસ થઈ શકે છે. અને ત્રીજો એક મેજર છે કે ચાઇનાની એક મેજર સ્મેલ્ટર છે એ શેડ્યુલ મેન્ટેનન્સ માટે બંધ થાય છે, જેના લીધે 1000 થી 1500 ટન જે છે એ ઓફ ધ માર્કેટ થઈ શકે છે. એટલે ઓવરઓલ મને બધા બેઝ મેટલ્સમાં ઝિંક સૌથી સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. તો સૌથી પહેલા મારી ટોપ પિક રહેશે ઝિંક, કે જે 375 ની આસપાસ બાય કરી શકાય છે, 378 ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 374 નો. સેકન્ડ મને થોડુંક એલ્યુમિનિયમ દેખાઈ રહ્યો છે, કારણ કે એલ્યુમિનિયમમાં આપણે જોઈ રહ્યા છે પ્રાઇસીસ સતત ઘટી રહ્યા છે ડિસ્પાઇટ સ્ટ્રેટ ઓફ હોર્મોઝ બંધ છે. તો માર્કેટ કશેક ને કશેક તો હજી પ્રીમિયમ બિલ્ડઅપ નથી કરી રહ્યા એલ્યુમિનિયમમાં. મને લાગે છે કે અહીંયાથી હવે પ્રીમિયમ બિલ્ડઅપ થઈ શકે છે. અને રિસ્ક રિવોર્ડ રેશિયો પણ ફેવરેબલ છે. આપણે 392 થી 334 સુધીની એક કરેક્શન પણ જોવા મળ્યું છે. તો અહીંયાથી એલ્યુમિનિયમમાં 335 ની આસપાસ બાઇંગ કરી શકાય છે, 338 ના ટાર્ગેટથી, અને 334 નો સ્ટોપ લોસ. તો ઝિંક સૌથી પહેલા મારી ટોપિક રહેશે, અને પછી એલ્યુમિનિયમ. ઓકે, તો મેટલ્સમાં ટોપિક ઝિંક ખરીદી કરીને ચાલવાની રહેશે 375ની આસપાસથી 378નો ટાર્ગેટ અને 374નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદી કરીને ચાલવાની સલાહ ઝિંકની અંદર. અને એલ્યુમિનિયમની અંદર 335થી ખરીદારી કરીને ચાલો, 338નો ટાર્ગેટ, 334ના સ્ટોપ લોસ રાખીને એલ્યુમિનિયમમાં પણ ખરીદારી કરવાની રહેશે. તો આપણે બેઝ મેટલ્સની પણ વાત કરી. તો હવે તમામ નોન એગ્રી કોમોડિટીની આપણે ચર્ચા કરી છે. એગ્રી કોમોડિટીઝ તરફ આગળ વધીશું. સુગરથી શરૂઆત કરીએ. ગઈકાલે સાંજે આપણે સમાચાર આવતા જોયા કે ખાંડને ભાવ વધારા પર સરકારે એક સખ્તી રાખી રહી છે અને સ્ટોક લિમિટની જાહેરાત કરી છે. 1 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધી સ્ટોક લિમિટ કે એક ડીલર પાસે 4000 ક્વિન્ટલથી વધારે ખાંડ નહીં રાખી શકે. ભાવિકજી, કઈ રીતે તમે સરકારના નિર્ણયને જોઈ રહ્યા છો અને આનાથી પ્રાઇસીસ ઉપર કેટલી ઇમ્પેક્ટ આવી શકે? આઈ થિંક પ્રાઇસીસ આના લીધે આપણે લાસ્ટ ટાઈમ એ વાત કરી હતી કે પહેલા જે ડિક્લેર કરવાનું હતું, જેના લીધે એટલીસ્ટ હોર્ડિંગ ના થાય ને આર્ટિફિશિયલ પ્રાઇસ ના હાઇક થાય, એ ગવર્મેન્ટે જોયું. હવે નવી સ્ટોક લિમિટ જોવા મળી છે કે જ્યાં પહેલી તમે કીધું ઓગસ્ટથી આપણે જોયું કે મેક્સિમમ 4000 ક્વિન્ટલ જ ડીલર જે છે હોલ્ડ કરી શકે છે. અને સેકન્ડ એ પણ છે કે એ લોકોને 30 ડેઝથી વધારે હોલ્ડ નહીં કરી શકાય, જ્યાંથી એ લોકોને રિસિપ્ટ મળી છે. અને પ્લસ અગેન એવરી વીક એ લોકોને ડિક્લેર પણ કરવાનું રહેશે કે એટલી એમની ઇન્વેન્ટરી છે. તો આ બધાના લીધે એટલીસ્ટ હવે એવું થઈ રહ્યું છે કે જે પહેલા માર્કેટને ગવર્મેન્ટને જે અનુમાન રહેતું હતું કે કેટલી ઇન્વેન્ટરી છે અને એની સામે કેટલું સ્ટોક હોય છે, આ બધા વચ્ચેનો હવે ફરક ઓછો થઈ ગયો છે, કારણ કે રેગ્યુલર અપડેટ કરે છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે કે એની પહેલા પણ જ્યારે પણ શુગરના પ્રાઇસીસ વધે છે કે આપણને લાગે છે કે વધશે, ખાસ કરીને ઇન્ટરનેશનલમાં, તો અહીંયા આપણે હોર્ડિંગ થતો હોય છે, જે હોલ્ડ કરી રહ્યા છે, આર્ટિફિશિયલી સપ્લાય જે છે કન્સ્ટ્રેન્ટ કરતા હોય છે. તો આ પણ એક ગવર્મેન્ટનું સારું પગલું છે કે જ્યાં મેક્સિમમ એ લોકો હોલ્ડિંગ લિમિટ 4000 ક્વિન્ટલ રાખ્યું છે, અને હોલ્ડિંગ ટાઈમ પર છે એ પણ 30 દિવસથી વધારે નહીં શકે. એટલે આના લીધે એટલીસ્ટ માર્કેટમાં શુગર રહેવાની જ છે, કોઈ પણ આર્ટિફિશિયલી કંટ્રોલ નથી કરી શકવાનું. એટલે મને લાગે છે કે આ પગલાં બહુ જ સારા છે. અને જેમ ફેસ્ટિવલ સિઝન હવે નજીક આવી રહી છે, ત્યારે શુગરની ડિમાન્ડ જે છે એ પણ વધતી હોય છે. એટલે ખાસ કરીને આના લીધે શુગરના પ્રાઇસીસ છે એ કંટ્રોલ થઈ શકે છે. એટલે મને લાગે છે કે આ ગવર્મેન્ટનું પગલું છે બહુ આવકાર્ય છે.
ઓકે, તો એક આવકારદાયક પગલું સરકાર તરફથી લેવામાં આવ્યું છે. ખાંડની કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે સરકારના પગલાં આપણે બેક ટુ બેક લેવાતા જોઈ રહ્યા છે. હવે આપણે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરી લઈએ. મોટાભાગની કોમોડિટીઝમાં આપણે દબાણ જોઈ રહ્યા છે. કઈ રીતે આપની સલાહ બનશે આજના દિવસમાં ક્યાં ફોકસ રાખવાનું રહેશે ભાવિકજી એગ્રી કોમોડિટીઝમાંથી? પેકમાં રહેશે સ્પાઇસ કોમ્પ્લેક્સ તો મને લાગે છે કે થોડુંક સાઇડવેઝ જ રહેશે, પણ અગેન ગુવાર પેકમાં 2 દિવસ કરેક્શન પછી મને લાગે છે કે અહીંયાથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોવા મળી રહી છે. સૌથી પહેલા ગમની વાત કરીએ તો ગમમાં 11,300 ની આસપાસ બાય કરી શકાય છે 11,500 ના ટાર્ગેટથી, અને 1100 નો સ્ટોપ લોસ રાખી શકાય. સેમ વે સીડની વાત કરીએ તો સીડમાં પણ અત્યારના જોઈ રહ્યા છે કે 5,800 નું લેવલ છે, બ્રેક નથી કર્યું. ગઈકાલે પણ ત્યાંથી જ સપોર્ટ લીધો હતો, તો આજના દિવસમાં પણ 5,900 ની આસપાસ બાય કરી શકાય. 5,800 ના સ્ટોપ લોસથી 6,010 નો ટાર્ગેટ રાખી શકાય છે. તે ગુવાર પેકમાં આજના દિવસમાં લાગે છે કે ટ્રેડ કરી શકાય છે લોંગ સાઇડ પોઝિશન લઈને. ઓકે, તો આજે ગુવાર પેકની અંદર ફોકસ રાખો. ગુવાર ગમ, ગુવાર સીડ બંનેમાં ખરીદી કરીને ચાલવાનું રહેશે. ગુવાર ગમની વાત કરીએ 11,400નો સ્ટોપ લોસ, 11,500ના ટાર્ગેટ, અને ગુવાર સીડમાં 6,010ના ટાર્ગેટ અને 5,800ના સ્ટોપ લોસ રાખીને ખરીદી કરવાની સલાહ. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી નોન એગ્રી તમામ કોમોડિટીઝની ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ TNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.